નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે જિલ્લા વહીવટી તંત્રનું આ એક વધુ પગલું છે। કલેક્ટર કચેરીના અધિકારી, કર્મચારી સહિતના લોકો દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરી શકશે। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરાવ્યો છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નર શ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે। આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે।